બીન ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીન ખેડૂતો માટે ખેડૂત બનવાનો એક મોટો રસ્તો ખોલી નાખ્યો છે। જી હા, આ એવા ખેડૂતોની વાત છે કે જેમની પાસે 1960 થી અત્યાર સુધીમાં ગમે ત્યારે ખેતીની જમીન હતી, પરંતુ કોઈને કોઈ પ્રોજેક્ટમાં સંપાદિત થઈ ગયો હોય કે વેચી મારી હોય, તેઓ હવે ફરીથી ખેડૂત બનીને ખેતીની જમીન ખરીદી શકશે। એટલું જ નહીં, જે ખેડૂતોએ પોતાની છેલ્લી બચેલી જમીન બિન ખેતી કરાવી દીધી હોય તો પણ તે પહેલા ખેડૂત હતો, એના આધારે કલેક્ટર પાસેથી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવીને આગામી 3 વર્ષ સુધીમાં ગમે ત્યારે ગુજરાતના કોઈ પણ ખૂણામાં ખેતીની જમીન ખરીદી શકશે। અત્યાર સુધીમાં જો કોઈ પણ ખેડૂતની તમામ જમીન સંપાદિત થઈ જાય કે ખેડૂત પોતાની પાસે રહેલી તમામ જમીન બિન ખેતી કરાવી નાખે તો તે રેકોર્ડમાં ખેડૂત મટી જતો હતો, પરંતુ હવે આવા બિન ખેડૂત બની શકશે। ગુજરાતના તમામ શહેરો અને ગામડા લોકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે। ખાસ કરીને એવા લોકો માટે આ મોટા સમાચાર છે કે જેમની પાસે ખેતીની જમીન હતી, પરંતુ પછીથી કોઈને કોઈ કારણસર ખેતીની જમીન વેચી દીધી હતી। હવે તેઓ એ દસ્તાવેજના આધારે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવીને ફરીથી નવી ખેતીની જમીન પણ મેળવી શકશે, ખેડૂત બની શકાશે। 3 વર્ષમાં ગુજરાતમાં ગમે ત્યારે ખેતીની જમીન ખરીદી શકાશે। દાદા પરદાદા પાસે જમીન હતી તો તેમના વારસદારોને એનો ફાયદો થશે। બિન ખેડૂત બની ગયા હોય તેવા તમામ લોકો ખેડૂત પણ બની શકશે।